પણ આ વર્ષે વરસાદ બહુ વરસાદ આવ્યો, અતિ વરસાદ આવ્યો. વર્ષોને 22, 25, 25, 30 ઇંચ વરસાદ પડી ગયો. એટલે એક જણો કહેતો હતો એ કે હવે તો આ મેઘ મહેર થંભવી જોઈએ. મેં કીધું વાવા વાવા. હવે તો આ કાળા ડિબાંગ વાદળો હટવા જોઈએ. મેં કીધું વાવા વાવા. હવે તો મને કે સૂરજની કિરણો નીકળવી જોઈએ. મેં કીધું વાવા વાવા. મેં હું વાવા કઈ દીધી લેંઘો નથી ઉકાણો હું કવિતા નથી કરતો. મને એમ કે તમે કવિ છો એટલે કવિતા કરતા. એક જણો હમણાં ગાડી હાલી આવે ને કે આઘાર્યો 801 આવે, આઘાર્યો 801 આવે, આઘાર્યો 801 આવે. કીધું એ આને 801 નો આવે. કીધું 108 કહેવાય. તને ભાન નથી પડતી. મને કે મને બધી ભાન પડે. રિવર્સમાં આવે છે. રિવર્સમાં આવે ને એટલે 801 જાતી હોય તો 108. કેવા કરે માણસો મગજ દોડાવે ને કે. હા, એક બેન હમણાં સરકારી ઓફિસમાં વિધવા પેન્શનનું ફોર્મ ભરવા માટે ગયા. બોલો, વિધવા પેન્શનનું ફોર્મ ભરવા માટે ગયા. એટલે ઓલા બધી ફોર્મની વિગત ચકાસીને કે તમારા પતિ ક્યારે ગુજરી ગયા. પતિ ગુજરી જાય તો જ સ્ત્રીને વિધવા કહેવાય ને. કે તમારા પતિનું અવસાન ક્યારે થયું અને કેવી રીતે થયું. ઓલા બેન કે એનું ક્યાં અવસાન થયું. એ ઘરે બેઠા કે હિંચકે બેઠા બેઠા હાય મજાના બીડી પીવે. કે તો પણ તમે આ ફોર્મ ભરવા શું કામ આવ્યા. કે લે ઈ કે સાહેબ એમાં એવું છે કે આ તો શું છે સરકારી કામ રહ્યા ને. ઈ કે વાર બહુ લાગે. તો મેં કીધું અત્યારથી આપણે શરૂ કરી દઈએ થઈ રે. કે લે હજી ઓલો ગુજરી નથી ગયો ત્યાં તો આને ફોર્મ ભરવા. પેલા મરવા દેતા ડોહાને કીધું અઘરા બહેનો થઈ જાય અમુક છોકરા અઘરા થઈ જાય અમુક અમુક. હા, એક છોકરો એને પપ્પાને કહેતો હતો કે પપ્પા એક 10 રૂપિયા આપો. તારે શું કરવા છે 10 રૂપિયા ને. એ કે બાર એક જણો ક્યારનો બેઠો છે એને 10 રૂપિયા એ ગરીબ માણસને મારે આપવા છે. કોણ છે. એ કે ગુલ્ફી વાળો. સીધો નથી કેતો કે મારે ગુલ્ફી લેવી, મને 10 રૂપિયા આપો. એ કે એક ગરીબ માણસ દેવા છે. એક ડોક્ટર અડધી રાતે પથારીમાંથી ઉભા થઈને ક્લિનિક જવાની તૈયારી કરે. એટલે એની પત્નીએ કીધું કે અડધી રાતે ક્યાં તમે કે ભાગ્યા. કે ફોન આવ્યો છે, ઇમરજન્સી છે, એક પેશન્ટને બહુ ઇમરજન્સી છે, મારે જવું પડશે. કે તો એની પત્ની હુતી હુતી કે ખોખને તો એની રીતે ગુજરી જવા દો. કેમ જાણે ખોખને તો એની રીતે મરવા દો. કે બધામાં જવું જરૂરી છે. એટલે કેટલો વિશ્વાસ. આ સારવાર કરશે ગુજરી જ જાય. પણ બિચારી છોકરીઓ ક્યાંક મહેમાન થઈને જાય ને તો છોકરીઓને તકલીફ કેવી ખબર. 3 દી મહેમાન તરીકે રાખે, ચોથા દી એ ચોકડીમાં જ બેઠી હોય વાસણ ઉટકો. મહેમાન નીકળી જાય. હા, અઘરી. સાહેબ નિશાળમાં પૂછતા હતા વિદ્યાર્થીને કે આલરડામાં અને શેર બજારમાં શું ફેર છે. આવો પ્રશ્ન એક નિશાળમાં શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યો. એટલે વિદ્યાર્થી કીધું કે સાહેબ બે હરખા શબ્દો છે. કેમ. કે આલરડું છે એ ગાય માં એટલે બાળકને સુવડાવે, શેર બજાર આખા ગામને હુવડાવે. આલરડામાં શેર બજારમાં ઈ ફરક છે. ભૂરી ને ભૂરો હમણાં બેઠા હતા. એટલે ભૂરો આવ્યો. એ કે ભૂખ લાગી છે. કે કાંઈ ખાવાનું છે. તે ભૂરી કે છે ને. એ કે સારા દિવસો છે. સારા દિવસો કીધા તો ભૂરો ઉલીને રાજી થયો. કે હે સારા દિવસો છે તે મને કેમ અત્યાર સુધી કીધી નહીં. કે એ નહીં આ ગુડ ડે બિસ્કિટ નું પેકેટ દીધું. ગુડ ડે એટલે સારા દિવસ. બોલો આમ નામ ઘુમરે ચડી ગયો. બોલો એને એમ કે આમ કઈક સારા દિવસો છે. કીધું ઈ નહીં આવે. હા, એક જણો કંટાળી ગયો હતો. એ કે ઉનાળાની આકરી ગરમી થાય 45 ડિગ્રી 44 45 ડિગ્રી. આ એટલી બધી ગરમી પડી. એ કે ભાઈ આ અચ્છે દિન આવવા હોય તો આવે, નો આવે તો તેલ લેવા જાય. કે ઠંડે દિન આવે ને તો મજા આવે. હા, પૂરી હમણાં ભૂરાને કહેતી હતી કે ઓ મારા ભૂરા, હું તો તારી હારે ભવના ફેરા ફરવા માટે આવી છું. હા, ઓ મારા ભૂરા, હું તારી હારે ભવના ફેરા ફરવા આવી છું. તો ભૂરો કે પણ હું અહીંયા જાતના વેરા ભરવા. ભૂરા એક છોકરો બસમાં છોકરીની સીટ ઉપર બેસી ગયો. લખ્યું હતું મહિલાઓ માટે, તોય ત્યાં બેસી ગયો. એટલે એક છોકરી આવીને કીધું કે એ મિસ્ટર ઉભા થાવી કે આ લેડીઝની સીટ છે. કે તો ઓલો બેઠો બેઠો કે પણ એમ તો મારું ઇન્સ્ટામાં આઈડી સ્વીટી શર્માળ જ છે. એ કે તો બેહો બેન. અને અમુક ને તો એવા ફેક આઈડી ફેસબુકમાં ઇન્સ્ટામાં રાખે
કે છોકરા બનાવ્યા છે ભગવાને પણ છોકરીઓ થઈને આખો દી ચેટિંગ કરતા હોય પછી ઈ આખું એને મગજમાં ગરી જાય. હા, અને પછી ઘરમાં બેઠા હોય ને તો રહોડામાંથી છોકરો હોય, મમ્મી હાથ પાડે, કાંઈ ગયો પિંટોડો, તે પિંટોડો બેઠો બેઠો કે એ આવી. ઓલું મગજમાંથી નીકળે નહીં, છોકરી બનીને સેટિંગ કરતા હોય. હા, પણ એક ભાઈ બંધ હમણાં વડાપાવની દુકાન લારીએ જઈ ને નાસ્તો કરતો હતો, વડાપાવની ડીશ લીધી ને બરોબર હતી તો પેલું બટકું મોઢામાં નાખે ત્યાંથી એનો બીજો એક મિત્ર નીકળ્યો. એટલે ઓલો કે કા ભાઈબંધ, કે હાય ભાઈબંધ હાલ નાસ્તો કરવા. તો ઓલો કે કાંઈ વાંધો નહીં હાલ. તો એણે ડીશ લીધી ને બે ખાવાનું શરૂ કર્યું ને વાતું કરતા જાય ને એ તમારે ત્રણેક ડીશ ખાઈ ગયા બે થઈ. અને પછી પૈસા દેવાનો ટાઈમ આવ્યો એટલે ઓલો પેલો હતો ને કે હું પૈસા આપી દઉં, બીજો કે નહીં હો મારા ગળાના હમ, કે તું દે તો મારા ગળાના હમ, પૈસા હું આપીશ. ઓલો કે નહીં તું તો હાલો જતો હતો, મેં તને બોલાવ્યો એટલે પૈસા હું દઈશ. કે તે મને ભલે બોલાવ્યો, પૈસા હું દઈશ. એમાં એ બે બાંધવા માંડે, ન્યા સુધી મીંડા દલીલું કરો. ઓલો કે પૈસા હું દઈશ, ઓલો કે પૈસા હું દઈશ. એમ બાંધતા બાંધતા પછી તો ન્યા સુધી પોગી ગયા કે જો તું મને પૈસા નહીં દેવા દે તો આપણી ભાઈબંધી ખલાસ, કે દોસ્તી પૂરી. કે એવું ન કરાય મોટા, હાલી કે હાલવા માંડ્યા બે જણા, પૈસા જ ન દીધા. લારી વાળા હાથ પડે ગઈ કે પૈસા તો દેતા જાવ. ઈ કે કેટલા પૈસા છે? કે 60 રૂપિયા. કે તારા 60 રૂપિયામાં અમારે નાનપણની ભાઈબંધી તોડી નાખવી, જાવત કે લે એમ કરીને બે ટૂંકમાં પૈસા ન દીધા, મૂળ નક્કી કરીને જ આવ્યા હતા. લારી વાળાને દોરો કરી નાખ્યો. એક ભાઈ કહેતા હતા આમ કંટાળી ગયેલો જીવનથી, ઘણા કંટાળી જાય. હા, કારણ કે આખી દુનિયાનો માણસ જે થાકેલો હોય ને ઘરે આવે ને તો એને શાંતિ મળે. અમુક ઘરમાં જ થાકી જાય, એ પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય એને શાંતિ ન મળે. બોલો કે જાઉં છું તો ઓલા બેન કે ક્યાં જાવ છો? એ કે તળાવમાં પડી જવું છે, ડૂબીને આપઘાત કરી લેવો છે, મરી જવું છે. તો ઓલા બેને થેલી આપી, વળતા વિચાર બદલે તો બકાલું લેતા આવજો. એને ખબર હોય ને, ઓળખતા હોય. આવું પૂરાય ઘણી વાર કર્યું હોય. હા, ગળા પાઉં ખાવા હાટું થઈને આમ ટીંગાડે ફાળ્યું, પછી ગળામાં ન નાખે ને એમને હિંચકા મંડે ખાવા, પ્રોગ્રામ ફેરવી નાખે. એને તો આવી સલાહ હોય ને. હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો, એ કે સાહેબ મને એ કે હમણાંથી માથું બહુ દુખે છે. ડોક્ટરે બધું એની સારવાર પ્રમાણે તપાસ કરીને કીધું એ કે સીટી સ્કેન કરવું પડશે. ઓલો બેઠો બેઠો કે સાહેબ માથું મને એકલાને દુખે છે, એમાં આખા સિટીનું શું સ્કેન કરે? એટલે એ નહીં કીધું આ મશીન આવે સીટી સ્કેન એમાં કરવાનું, એ સમજો આખા સિટીનું. તારી એક હાથથી થોડું કે આખા સિટીનું કરે. હા, ડોક્ટર આગળ અવનવા દર્દી આવ્યો સાહેબ, અઘરા દર્દી આવે અમુક. તો એક દર્દી તો હમણાં ડોક્ટર પાસે આવ્યો, એ કે સાહેબ મને હમણાં એવી બીમારી થઈ ગઈ છે, હું એક વાક્ય બોલું ને તો આગળનું વાક્ય ભૂલી જાઉં છું. તો ડોક્ટર કે પેલા મને ફી આપી દે, ફી પેલા મને આપી દે ને કે તું ભૂલી જાય તું અહીં હું લેવા આવ્યો હતો. કે મારે પછી કોની પાસે માગવા? હા, અઘરા દર્દી આવે. આ ભૂરો હમણાં કહેતો હતો, એ કે એટીટ્યુડ તો સાહેબ મારામાં નાનપણ થયો. મેં કીધું કેમ? મને કે નિશાળમાં હું ભણતો ને તો સાહેબો મને સવાલ એવા જ પૂછે, મને જવાબ જ ન આવડે. પછી મને કે પછી હું જવાબ એવા લખું એને ન આવડે. તો કીધું સરવાળે તું નપાસ થતો. મને કે નહીં એટીટ્યુડ, આવો એટીટ્યુડ ઘરે રખાઈ. કીધું પૂરા પાછા પૂરા આવા શાયરી પાછા લખે, શાયરી ધનુર ઉપડે એવી લખે. એ કે મારી સિવાય કોણ રાખશે ધ્યાન તારું, મારી સિવાય કોણ રાખશે ધ્યાન તારું, હું તારો પાવડો ને તું મારું તગારું. આવી રીતે બન્યા હોય એને થાય શું બીજું? પણ એક બેન એના પતિને પૂછતા હતા, એ કે સરકાર એવી જાહેરાત કરે કે જે પુરુષ બીજા લગ્ન કરે તો એને 5 લાખ રૂપિયા ઇનામ, તો તમે શું કરો? બોલો કે ગાંડી હું થોડા રાખું, તને જ દઈ દઉં નહીં. તો ઓલા બેન ને સમજાણું નહીં. બોલો હા, તમને સમજાઈ ગયું એટલે વંદન. એ કે તને જ આપી દો એમ, ટૂંકમાં બીજા લગ્ન તો કરું જ. હા, અને આમે સ્ત્રી 1 પિક્ચર આવ્યું હતું, સ્ત્રી 1, એની કરતા સ્ત્રી 2 એ બહુ વધારે આવ્યું, જલ્દી 500 કરોડની ક્લબમાં આવ્યું. એટલે એનો સીધો અર્થ એવો થાય કે એક સ્ત્રી કરતા બીજી સ્ત્રીમાં માણસને વધારે રસ. અને સ્વચ્છ ભારત અભિયાન અત્યારે હાલે છે આખા દેશમાં, ઘણા વર્ષોથી હાલે છે. એનો જો એવોર્ડ કોઈને આપવો હોય ને તો સોની ભાઈઓને આપવો પડે, જ્વેલર્સ વાળા. શું કામ ખબર? એ એની દુકાનનો કચરો કોઈ દી બહાર રોડ ઉપર નહીં નાખે. એને સ્વચ્છ ભારત એવોર્ડનો અભિયાનનો એવોર્ડ આપવો જોઈએ.
હા, શિયાળામાં રાત લાંબી થઈ જાય, દિવસ ટૂંકો થઈ જાય. એક જણો કે રાત સાહેબ એટલી બધી લાંબી થઈ ગઈ, એટલી બધી લાંબી થઈ ગઈ ઈ કે હવે તો પછી હું થાકી જાઉં છું. ઈ કે હવે તો સપના રિપીટ થવા માંડ્યા. ક્યારેક ક્યારેક તો મને કે સપનામાં વચ્ચે વચ્ચે એડવર્ટાઈઝ આવી જાય. તારે જાગી જવાય વહેલા હાર. પણ જે પુરુષો છે એ પત્ની સાથે જોરથી વાત ન કરી શકતા હોય, તાણીથી વાત ન કરી શકતા હોય, એ જોર જોરથી છીક ખાય. એવી રીતે એની દાજ કાઢી નાખે એમ. કારણ કે આમ તો કઈ થાય નહીં. પણ ખરેખર પુરુષને ખોટો બદનામ કરી દીધો. તમે જુઓ દુનિયામાં કોઈ એવો પુરુષ એવો મૂર્ખ નથી હોતો જેટલો એની પત્ની એને સમજે. અને દુનિયાનો કોઈ એટલો પુરુષ ભોળો નથી હોતો જેટલો એની માં સમજે. તો એને ખરેખર ઓળખવો હોય તો એ તો એના ભાઈબંધો જ ઓળખે. એને સાચી ખબર હોય. हाँ, मित्र ऐसा कीजिए, मैं कायम कही थी मित्र ऐसा कीजिए जैसो सिर को बाल काट काट कर काटिए फिर भी तेजे नहीं खाल. અને મિત્ર ऐसा कीजिए जैसो કુવાનો કોસ પછાડ્યો પાણી દીએ પણ દિલમાં ન ધરે રોજ. હા, મિત્રો એવા હોય. પણ બે જણા હમણાં કબ્રસ્તાનની અંદર દારૂ પીવા બેઠા. બોલો ક્યાંય જગ્યા ન જડી કબ્રસ્તાનમાં જઈને બેઠા ને ઈ ન્યા બેઠા બેઠા એક ને બીજો ને ત્રીજો પેટમાં ગયો એટલે સ્વાભાવિક છે દરેક માણસ છે ને પછી ફિલોસોફી ઉપર ચડી જાય. તે આવડા એ ફિલોસોફીની વાતો કરવા માંડ્યા. બેઠા બેઠા દારૂ પીતા જાય ને વાતો કરતા જાય. ખબર સામે જોઈ ને એક જણાએ કીધું ઈ કે મોટા જોતો ખરી આવડા આને ઈ કે કાંઈ ઉપાધિ ખરી આપણી જેવી આને કાંઈ ઉપાધિ ખરી કે નહીં ભાડા ભરવાના, નહીં હપ્તા ભરવાના, નહીં છોકરાઓની ફીયું ભરવાની. આપણે કેટલું ટેન્શન. ત્યાં તો કબરમાંથી એક મળતું બહાર આવીને કીધું ઈ કે ભાઈ જીવ દઈને જગ્યા લીધી હો, અહીં થોડા ભાડા દેવાના હોય કે અઘરા માણસો. બહુ સરસ મજાની વાત છે. ત્રીજું નેત્ર એટલે શું? આમ તો ત્રિનેત્ર ભગવાન ભોળાનાથ ને કહેવાય, પણ ત્રીજું નેત્ર એટલે શું એ તમારે જાણવું. એક સરસ મજાની ટેકનિક આપું, તમારા જોખમે પ્રયોગ કરવો. આ ઘરે તમારે ફોન કરી દેવાનો કે આજે રસોઈ ન બનાવતી, આપણે સાંજે બહાર જમવા જવાનું છે, આવું કહેવાનું. અને પછી 3 કલાક સુધી ફોન સ્વિચ ઓફ કરી દેવાનો તમારા જોખમે. ફોન સ્વિચ ઓફ કરી નાખવાનો અને પછી જમવાનો ટાઈમ થાય એની કરતા 1.5 કલાક મોડું ઘેરે જવાનું અને પછી પૂછવાનું જમવામાં શું બનાવ્યું. પછી જે ઉઘડી જાય ને એ ત્રીજું નેત્ર. હા, અઘરું છે. અમુક છોકરા એટલા બધા નવરા હોય, એટલા બધા નવરા હોય સાહેબ, હા કાંઈ કામ ન હોય. કીડી હાલી જતી હોય ને તો કીડીને આડો હાથ રાખી દે કે હવે ક્યાં જાય બેટા. લે એ તો આમ થઈને વહી જાય, તું ક્યાં જાય ઈ વિચાર. એક ભાઈ એમણે એની પત્નીને કહેતા હતા ઈ કે પિયરમાં તારું હુલામણું નામ શું હતું? હોય ને અમુક અમુક ના પિયરમાં હુલામણા નામ હોય, પેટનેમ જેને કહેવાય. ઈ કે પિયરમાં તારું હુલામણું નામ શું હતું? તો ઓલા બેને કીધું ઈ કે ગુડ્ડી. ઓલો ભાઈ બેઠો બેઠો માથું ખંજવાળતો કે કેટલા ભોળા હશે ઈ લોકો, ગુંડી ને ગુડ્ડી કહેતા હતા. માટે મીંડું લગાડવાનું ભૂલી ગયા. હા, જો કે આવું કેવું હોય તો આપણા જોખમે કહેવાય, બાકી બહુ ધ્યાન રાખવું. પણ માણસોને એમાં ખાસ કરીને પરણિત પુરુષોને લગ્નના અમુક વર્ષો પછી પેટની ફાંદ એ સાહેબ ગમે એ ઉપાય કરે એ ઓછી નથી થતી. એકવાર નીકળી ગઈ ફાંદ એ ઓછી નથી થતી. અને નથી થતી એનું એક ઓબ્ઝર્વેશન છે, એનું એક કારણ છે. હા, તમને કહી દઉં કે ફાંદ ઓછી કરવા માટે જ્યારે પુરુષ છે એ 2 રોટલી ઓછી ખાવાનું શરૂ કરે. હા, 6 ખાતો હોય તો 4 કરે, 4 ખાતો હોય તો 3 કરે, 2 કરે. એ 1-2 રોટલી ખાવામાં ઘટાડે એટલે સામે એની પત્નીને એમ થાય કે આવડા બિચારા ભૂખ્યા રહે એટલે રોટલીની સાઈઝ જાડી કરી. ટૂંકમાં સરવાળે વજન એટલો ને એટલો જ રહે એટલે ઓલાને કાંઈ ફેર પડે નહીં. હા, આવું થાય છે પણ મજા આવે. હા, હમણાં એક છોકરી એની બેનપણીને કહેતી હતી, બોલો ઈ કે મારી બાજુમાં એક છોકરી રહેશે ને ઈ કે ઈ નવો ઈ કે ડ્રેસ લાવી. ઓલી બીજી બેનપણી કે પછી હું મેં ઘરમાં ઈ કે ધમાલ મચાવી દીધી, તોફાન શરૂ કરી દીધા અને એવી ધમાલ મચાવી દીધી કે મને નવો ડ્રેસ અપાયો. ઓલી કે વાહ. એ કે પછી હા પડે તો ખરી કે શું? એ કે પછી એને નવો મોબાઈલ લીધો બાજુ વાળી. પછી મેં ઘરમાં ધમાલ મચાવી દીધી તો મને મળ્યો. પછી ડખો થયો. એ કે મારી બેટી પરીક્ષામાં 95% લાવી.
પછી કે મારી મમ્મીએ ધમાલ તું લાય પછી કાંઈ કોકના વચ્ચે ન થાય. અઘરું છે આમાં. દર વર્ષે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવાય આખા દેશમાં આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં. શિક્ષક દિને હમણાં એક વિદ્યાર્થીએ શિક્ષકને ફોન કર્યો કે પ્રણામ ગુરુજી. એટલે ગુરુજીએ કીધું પ્રણામ ને એનું નામ ને બધું દીધું. કે હું તમારી પાસે ભણતો તો. એટલે સાહેબ ઓળખી ગયા, કારણ કે 2 વિદ્યાર્થીને શિક્ષકો કાયમ યાદ રાખે. એક જે ભણવામાં ખૂબ હોશિયાર હોય ઈ, અને એક જે તોફાનીના જાળા હોય ઈ. એટલે આ મૂળ બીજી કેટેગરીનો વિદ્યાર્થી હતો. એટલે તરત જ ઓળખી જાય કે લે બોલ બોલ ભૂરા. એટલે ભૂરાએ કીધું કે ગુરુજી આજે હું જે કાંઈ છું એ તમારા કારણે છું. તો ગુરુજી કે નહીં હો, અમારું નામ જ ન લેતો. અમે તો તને સુધારવાના બહુ પ્રયત્ન કર્યા, પણ તારા લખાણ જ એવા હતા, કાંઈ સાંભળ્યું જ નહીં. બોલો એ હું છે એ તો સાંભળો, પણ એને વિશ્વાસ હતો કે હા આ જ હોય. આવા અઘરા વિદ્યાર્થી. તમે જોવો હિન્દીની અંદર કોઈક ઠોઠ માણસ હોય, વિદ્યાર્થી ઠોઠ હોય, કાંઈ આવડતું ન હોય, તો એના માટે 4 અક્ષરનો શબ્દ બને, અનપઢ. જે અનપઢ હોય, ગવાર ડોબો, એના માટે 4 અક્ષર છે, અનપઢ. ગુજરાતીમાં ખાલી ઢ. ઢ કઈ ગયો એટલે બધું હોય. 3 શબ્દો બચી જાય, 3 અક્ષર બચી જાય. હા, ગુજરાતી ગુજરાતી. 2 જણા હમણાં રાતે મહેફિલમાં ગયેલા, પાર્ટી કરીને આવ્યા ઘરે મોડા મોડા. ત્યાં આવીને એમ તો રેડી જતા અને પાછા ઘરે આવ્યા ને એમનામ હુઈ ગયા. પથારી બથારી કાંઈ નહીં, એમનામ હુઈ ગયા. અને અડધીક રાતનો ગજર ભાંગ્યો ને અડધીક રાતે એને બેને એમ થયું કે મકાન હલે છે. એક જણો હું તો કે મોટા મને એવું લાગે છે ભૂકંપ આવ્યો છે. હા એ કે જો આખું મકાન હલે છે. તો ઓલો બાજુમાં હું તો કે ભલે ને ભૂકંપ આવ્યો, આપણે ક્યાં ઘરનું, આ તો ભાડાનું મકાન. હા, ભાડાનું હોય કે ઘરનું હોય, એ પડે તો કઈ પૂછી ન પડે. પણ આની મજા છે પીધેલાની. હા, એક જણો કેતો તો કે સાહેબ મારું દુઃખ સાંભળશો ને તો તમે રોઈ પડશો. મેં કીધું ભાઈ નહીં રોઈ, તું કે તો ખરી. ના ના, મને કે તમે રોઈ પડશો. એટલે મેં કીધું નહીં રોઈ, તું કે. ત્યારે એને કીધું કે મને મારા ઘરેથી કે લવ મેરેજ કરવાની છૂટ આપી છે મારા મા બાપ. હા એ કે તને પસંદ પડે ને લગ્ન કરી લેજે, પણ મને કઈ ક્યાંય લવ નથી થતો. ઘઉં કર્યા 2 વીઘાના 2.5 વીઘાના. હા, લવ નથી કરવું, અઘરું છે. પરસેવો પાડી પાડીને એક જણો 3 મહિના ક્લાસીસમાં જઈ અને માંડ કરાટા શીખ્યો. કરાટા શીખ્યો ને એના લગ્ન થયા. હવે એનું છૂટું વેણું આવવા દે. કરાટા એના ક્યાંય કામ ન, આખો કોર્સ ફેલ ગયો. અમુક ના નસીબ એવા હોય, અઘરા છે. અને પરણેલા પુરુષની સાહેબ ખરેખર દયા આવે. દિવસમાં 1 વખત જો તમારે પુણ્યનું કામ કરવું હોય ને તો પરણિત પુરુષને હસાવી લો. કારણ કે એને બિચારાને તકલીફ એ છે કે એને તો સાયલન્ટ રહેવું પડે, મોબાઈલ નહીં સાયલન્ટ રાખે. તમે કાંઈ ન બોલતા હો, ઓલાને એમ થાય કે હવે મારે શું બોલવું. એ અઘરું છે ખરેખર. બૈરાઓને શક કરવાની હદ હોય. હા, એક બેન એની બેનપણીને કહેતા હતા કે સાંભળ ને, એટલે કે શું, કે મારા પતિએ મને કીધું છે તું આવતા 7 જન્મો સુધી મારી જ પત્ની રહેશે. કે ઓલી એને શું ચડાવ્યું ખબર, એ કે બેન એવું ન હોય, પુરુષો હોય જ એવા. કે એને 8મા જન્મનું ક્યાંક નક્કી કરી રાખ્યું. એટલે 7નું કીધું તો હોય, હા, પાછા જ ન પડે એમ અમુક. હા, ખરેખર મજાનું છે. લગ્નની સિઝન હતી, હમણાં એક શેરીમાં ઢોલ વાગતો હતો બહાર, રેડી બાંગ રેડી બાંગ રેડી બાંગ. તે એક બાપાએ એના છોકરાને પૂછ્યું કે જોતો બહાર ઢોલ ક્યાં વાગે છે. એટલે છોકરાએ હુતા હુતા કીધું કે જેના બાપા સમજદાર હોય ન્યા વાગે છે. નથી એક છોકરો એટલે બાપાને કહેતો હતો કે હે બાપુજી તમારા લગ્ન કે તમે કેટલા ઉંમરના હતા ને થઈ ગયા. એટલે એને બાપુજી કીધું કે એમ સમજ ને, હું લગભગ કે 19-20 વર્ષનો હતો ત્યારે મારા લગ્ન થઈ ગયા હતા. કે છોકરો બેઠો બેઠો કે મારે 100 થયા. હવે કે કેટલો મોટો થવા દેવો છે. એ એની આટું કહેતો હતો. હા,
અમુક માણસોને સાહેબ એવી ટેવ હોય, આ સોશિયલ મીડિયાનો યુગ છે, હોટલોની અંદર જમવા જાય, બધા જતા હોય, પણ અમુક હોટલની અંદર જમવા જાય ને એટલે ટેબલ ઉપર બધી વસ્તુ આવી જાય ને એટલે પેલા એના ફોટા પાડે, અને ફોટા પાડીને પછી સ્ટેટસમાં મૂકે, વોટ્સઅપમાં મૂકે, ફેસબુકમાં મૂકે, આને પાછા આપણને મોકલે. કેમ જાણે અમે ઘેરે બેઠા બેઠા સિમેન્ટ ને કાંકરા ને ઈંટું ને પોદળા ખાતા હોય. ફોટા પાડીને મૂકે નહીં ત્યાં સુધી મજા ન આવે. હા, નથી એક બેન છોકરો એના પપ્પા છે ને શ્રીખંડ લાવ્યા, શ્રીખંડ અમૂલનો ડબ્બો લઈ આવ્યા શ્રીખંડનો, ઘરે મૂક્યો એટલે બાળક છે સાહેબ, એ તો તરત આવી અને દોડીને ડબ્બો ઉગાડી અને ચમચી બમચી એક બાજુ સીધી આંગળીથી આમ લીધું, ત્યાંથી એની મમ્મી આવીને એક ઝાપટ મારી દીધી. સારી વાત છે, પણ એની મમ્મીએ ઝાપટ મારીને કીધું આમ ખાઈ લેવાય, આટલી બધી ઉતાવળ કરાય, મૂકી દે પાછું, પેલા ડબ્બો પેક કરી દે, હળવેકથી એને અનબોક્સિંગ કર, પછી એનો ફોટો પાડ, ફેસબુકમાં મૂક, પછી હાટું કેતી હતી. બોલો, સંસ્કાર બંસ્કાર આપવાની કઈ વાત નહોતી એમ. હા, ક્યારેક આવું થઈ જાય. એક છોકરાને હમણાં એક સંબંધીએ પૂછ્યું, અમુક સંબંધી ઘરે આવે ને બહુ પંચાયતિયા હોય, એની ટેવ જ હોય, છોકરા છોકરીને તરત પૂછે કે શું કરે છો ને વળી આગળનો શું પ્લાન છે ને. હા, એટલે એક છોકરાને પૂછ્યું કે આજકાલ શું કરે છો બેટા, એટલે છોકરાએ કીધું હમણાં તો હું કે અંકલ છે ને થોડુંક વદન પુસ્તક અને ભૂંગળી ઉપર ધ્યાન આપું છું. કે વદન પુસ્તક એટલે હું, કે વદન એટલે ચહેરો, ચહેરો એટલે ફેસ, પુસ્તક એટલે બુક, ફેસબુક, અને ભૂંગળી એટલે યુટ્યુબ. કે હમણાં હું એમાં ધ્યાન આપું છું. કે બોલો, મહેમાન ગોતે ચડી ગયા, એને એમ કે કંઈક નવો કોર્સ કરતો હોય છે. હા, નથી એક છોકરો અગાસી ઉપર ટાંકો ભરવા માટે જોવા માટે ગયો, ટાંકો ભરાઈ ગયો કે થોડો ખાલી છે જોવા માટે એની મમ્મીએ મોકલ્યો. તે અગાસી ઉપર ગયો તે બાજુવાળા આંટીએ પૂછ્યું કે હાય બેટા, તે ઓલો છોકરો કે હાય આંટી, એ કે આગળનો શું પ્લાન છે? છોકરો કે બસ ટાંકો ભરાઈ જાય એટલે નીચે ઉતરી જાવ. હા, કે અઘરા છોકરા થઈ ગયા. એક જણો કેતો તો સમજાય જાય તો વીટનો પ્રકાર છે, પણ બહુ સરસ મજાની વાત છે. એક જણો કેતો તો હમણાં કે થોડાક સમય પહેલા હું એક ચાંદની નજીક ગયો હતો. હા, કે થોડાક સમય પહેલા હું એક ચાંદની નજીક ગયો હતો. ઓલો કે પછી મારા ઘરવાળીને ખબર પડી ગઈ એટલે અમારો સંપર્ક તૂટી ગયો. સારું થયું તૂટી ગયો, નથી ઓલા ચંદ્રયાન મોકલ્યું હતું ને એની ભાષામાં વાત કરી. તૂટી જ જવો જોઈએ કીધું તારો સંપર્ક. એક જણા હમણાં કોકે કીધું ઈ કે ભાઈ આ શિયાળાની સિઝનમાં છે ને ઈ કે કફ ને એવું થઈ ગયું હોય ને, શરદી સળેખમ હોય ને, તો કપૂર હુંઘાય. કપૂર છે ને ઈ સૂંઘવાથી બહુ ફાયદો થાય. કે ઓલો કરીના કપૂર ને કરિશ્મા કપૂર ને એના બધાને ફોટા લઈ આવ્યો. બધાની વાત તો ઈ છે, પાછું સારું થઈ ગયું. ખુશી કપૂર, આખું કપૂર ફેમિલી, એટલે ઈ નહીં કીધું ઓલું કપૂર આવે ઈ. હા, પણ જીવનમાં એક કામ કરવું, રોજ તમારે છે ને એક માણસ બજારમાં ક્યાંક હાલ્યો જતો હોય ને એને હામો મળે ને તો કારણ વગર ને એની સામે દાંત કાઢી લેવા. ઓલો આખો દી એના બધા દુઃખ દર્દ ભૂલીને વિચાર ઈ કરશે કે મારો એ હતું કોણ. હા, હાવ નાની વાત છે પણ મજા આવે. હા, એક જણાને પૂછ્યું કે તને ખબર છે ઈશ્વરે માનું સર્જન શું કામ કર્યું? માં મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે, મોટપની બધી મજા મને કડવી લાગે કાગ કે. માનું સર્જન ઈશ્વરે શું કામ કર્યું તને ખબર છે? કે હા શું કામ? કે બાપુજીને કંટ્રોલમાં રાખો. આગળ નથી પૂછવું ભાઈ. હમણાં એક લેડી પેશન્ટ દર્દી ડોક્ટર પાસે ગયા, ડોક્ટર બાર રિસેપ્શનનું કાઉન્ટર, એમના હસબન્ડ જોડે આવેલા. પછી એમનો વારો આવ્યો એટલે તરત એમને કીધું ઓલા પટાવાળાએ કે જાઓ બેન અંદર. એટલે બેન અંદર ગયા. અંદર ડોક્ટર જેન્ટ્સ હતા. એ બેને હજી તો ડોક્ટરની સામે બેસે નહીં પહેલા ડોક્ટરને રિક્વેસ્ટ કરી કે સાહેબ એક વિનંતી છે. કે શું? કે મારા હસબન્ડ બહાર બેઠા છે ને મારા પતિ, એને અહીં અંદર બોલાવી લ્યો ને. એટલે ડોક્ટરે કીધું કે બેન આમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, હું બહુ કે શરીફ ડોક્ટર છું, મારી કાંઈ ચિંતા કરોમાં. કે તમારી ચિંતા નથી, બહાર રિસેપ્શન ઉપર છોકરી એકલી બેઠી છે એની ચિંતા છે. એ ઓળખતા હોય ને એના કેવા છે. અઘરા માણસો થઈ જાય. પણ એક જગ્યાએ છોકરીને 22 સાલની વાતચીત હાલતી હતી એટલે ઓલા પૂછ્યું કે છોકરો શું કામ ધંધો કરે છે? કે અમારો છોકરો તો એવું કામ કરે છે ને કે તમે કલ્પના ન કરી શકો, ધારે એને ઉપર લઈ જાય, ધારે એને નીચે લઈ આવે. એમ કે હા, પછી ખબર પડી લિફ્ટ મેન, લિફ્ટમાં જે બેહે એને ઉપર લઈ જાય ને પાછો હેઠે લઈ આવે. અમુક તો આમ નામ છેતરી જાય. હા, નથી હમણાં એક
છોકરાની સગાઈ કરવાની હતી એટલે પૂછ્યું કે છોકરો શું કરે છે? ઓલા કે છોકરો જજ છે, જજ. જજ કીધું તો આવડા બધા ચોકી ગયા એમ કે કોર્ટમાં જજ છે. પછી ખબર પડી નવરાત્રીમાં ઓલા નંબર આપવાના હોય ને એમાં જજ હતો. કોણ હારા ગરબા રમે એમાં 9 દી પૂરતો હતો. એમ કરીને વ્યવહાર કરી નાખ્યું. બોલો, અઘરા માણસો થઈ જાય છે. પણ હમણાં શ્રાવણ મહિનામાં એક બેન છોકરીઓને સલાહ આપતા હતા. એ કે છોકરીઓ હરખા વ્રત કરજો. એ કે હરખા વ્રત કરજો નકર અમને મળ્યા ને એવા મળશે. એનું કેતા હતા. પણ નથી, એક ભાઈ એના પત્ની બરોબર શિવાલય જઈને આવ્યા, શિવ મંદિર, હાથમાં પૂજાની થાળી, અને ભાઈ ઘરે બેઠા બેઠા રવિવારે છે, રજાનો દિવસ, નોકરીએ નહીં ગયા હોય ને છાપું વાંચે, મંદિરે જઈને આવ્યા. એ બેને એના પતિને પ્રસાદ આપ્યો. કે ક્યાં ગઈ હતી? કે ભોળાનાથના મંદિરે. એટલે ભાઈએ કીધું કે ભોળાનાથના મંદિરે કુંવારી છોકરીઓ છે ને ઈ જાય, અને કુંવારી છોકરીઓ ભોળાનાથના મંદિરે એટલા માટે જાય કે સારો વર મળે એટલે. પણ તમને તો બધાને પરણેલી બાઈને મળી ગઈ, કે તમે શું કામ ભોળાનાથના મંદિરે જાઓ? ત્યારે બેને કીધું કે અમે ત્યાં ફરિયાદ કરવા જઈએ કે ભોળાનાથ, માગ્યો તો કેવો ને તમે દીધો કેવો. અઘરા. પણ વેવિચારની વાતો થતી હોય ને, અત્યારે કુંડળી બધા જોવે છે, કુંડળી મેળવે છોકરાની. પણ હું એમ કઉ છું કે છોકરાની કુંડળીઓ મેળવવા કરતા કુંડળી ન મળે તો એ સંબંધ આના કરતા પેલા એની મંડળી જોવાની ખાસ જરૂર છે. એ ક્યાં બેહે છે, કોની હારે જાય છે, આ જોવાની અત્યારે જરૂર છે. હાસ્યની સાથે નાની નાની સરસ મજાની વાત. અને એમાંય સૌરાષ્ટ્રમાં આપણે માવાનું એટલું બધું ચલણ છે. આ માવા ઘસવાથી જો વીજળી ઉત્પન્ન થતી હોત તો સૌરાષ્ટ્ર વાળા એટલી બધી વીજળી બનાવી દે ને કે આખા દેશને ખૂટે નહીં. એટલા બધા માવા. અને ખાવાની વાત નીકળી છે તો માણસ છે ને અત્યારે શબ્દ અંગ્રેજીમાં છે એવરગ્રીન, ગુજરાતીમાં સદાબહાર. માણસ અત્યારે સદાબહાર થતો જાય. તમે જો, જન્મથી લઈને મૃત્યુ સુધી બધું બહાર. જન્મ ક્યાં? તો કે બહાર હોસ્પિટલમાં. એનાથી આગળ ધર્મ ક્યાં? તો કે બહાર મંદિરમાં. ઘરમાં કાંઈ જ નહીં. ખાવાનું ક્યાં? તો કે બહાર હોટલમાં. પ્રસંગો ઉજવવાના ક્યાં? તો કે બહાર રિસોર્ટમાં. મિત્રો ક્યાં? તો કે બહાર પાનના ગલ્લે. સગપણ ક્યાં? તો કે બહાર પાર્ટી પ્લોટમાં. લગ્ન ક્યાં? તો કે બહાર વાડીમાં, હોલની અંદર. વેવિશાળ ક્યાં? તો કે ઈ બહાર. બધું જ બહાર. ઘરમાં કાંઈ જ નહીં. તૈયાર થવાનું ક્યાં? તો કે ઈ બહાર બ્યુટી પાર્લરમાં. ઘરે કાંઈ રાખવું જ નથી. ફરવા જવાનું ક્યાં? તો કે બહાર. ટાઈમ પાસ ક્યાં? તો કે ઈ બહાર. ફિલ્મ જોવાનું બહાર. બધું જ બહાર. છેલ્લે માણસ ગુજરી જાય ત્યારે એને શમશાને બહાર. એટલે માણસ સદા બહાર. પણ એક બહુ નાની એવી વાત હું તમને પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું. આ વિડીયો જોનારા, સાંભળનારા તમામ માણસો, તમે જયારે નવું ફ્રીજ લીધું હશે ઘરે, ત્યારે એ ફ્રીજની ચાવી આપી હશે. તમને લગભગ નહીં ખબર હોય કોઈને એ ફ્રીજની ચાવી અટાણે ક્યાં પડી. કારણ કે લગભગ એ ચાવીની આપણે ફ્રીજ લાવ્યા પછી જરૂર ન હોય. કારણ કે ફ્રીજને તાળા તો દેવાતા હશે, કદાચ દેવાતા હોય ને, પણ લગભગ ફ્રીજને તાળા ન દેવાય. એ ચાવી કોઈને ખબર જ ન હોય ક્યાં પડીશ. બહુ નાની એવી વાત. પણ એક સાહેબને હમણાં નિવૃત્તિનો સમારંભ હતો, વિદાય સમારંભ હતો. એમણે નોકરી કરી એકની એક ઓફિસની અંદર લગભગ 20 વર્ષથી જાજો સમય થયો. એટલે એમનું સન્માન રાખેલું વિદાય સમારંભ. ને એમની સાથેના જે સહકર્મચારીઓ હતા એ બધા એમને ફૂલ હાર ને શાલ ને બધું સરસ મજાનું ગેટ ટુગેધર ફંક્શન રાખેલું, જમણવાર ને. અને પછી બધું પતી ગયું પછી સાહેબને કીધું તમે હવે 2-5 શબ્દ કાંઈક બોલો. અહીં તમે આટલા વર્ષ કાઢ્યા છે. એટલે એ સાહેબે ખૂબ વખાણ કર્યા એની ઓફિસના, એના આરેના સ્ટાફના. પછી એણે કીધું કે મારે સૌથી વધારે આજે જેનું સન્માન કરવું છે ને એ આપણી ઓફિસના પટાવાળા રામલાલ. ત્યાં તો બધા તાળીના ગડગડાટથી વધાવી લીધા. વાહ, રામલાલે સાહેબ કે મને છેલ્લા 18 વર્ષથી દરરોજ હું ઓફિસે આવું ને એટલે મને ચા પાય છે. આપણી ઓફિસ બીજા માળે છે. દાદર છે ને એ વર્ષોથી સરકારી ઓફિસનો દાદર હોય એ પ્રકારનો છે. આવવા જવામાં બહુ ધ્યાન રાખવું પડે. એ દાદર ઉપર રામલાલ બરોબર 11 વાગ્યાના ટકોરે મારી હાટું ચા લઈ આવે. આખો કપ છલો છલ ભરેલો, અને એમાંથી એક ટીપું ચા ઢોળાય નહીં, અને એને મને ચા પાય.
આ ક્રમ એને મેં નોકરી કરીને છેલ્લા દિવસ સુધી જાળવી રાખ્યો છે. કોઈ દી એને એક ટીપુ એમાંથી ચા ઢોળાવા નથી દીધી. મારે આજ રામલાલને પૂછવું તું આવું કરી કેવી રીતે શકે છો? આવો આવો રામલાલ તમે કયો. એટલે રામલાલ માઇક હાથમાં લઈને કીધું, સાહેબ એમાં કાંઈ અઘરું નથી. હું દાદર ચડવાની શરૂઆત કરું ને એટલે કપમાંથી એક ઘૂંટડો ભરી જાવ, જેવો દાદરો સડી જાવ એટલે પાછી એમાં નાખી દઉં. પછી તો સાહેબ ને ખબર ન પડી કે આનું સન્માન કરવું કે આને મારવું. રોજ આવી સાહેબ ભાઈ બોલો, આકરા માણસો થઈ જાય છે. આપણને કઈ સમજાય નહીં કે આનું હું કરવું એમ. હા નથી એક બેન એના પતિને કહેતા હતા કે એક હું વાત કરું પણ તમે મને ખીજાતા નહીં. નહીં ખીજાવે કે નહીં ખીજાવ ને પ્રોમિસ કે આ પ્રોમિસ નહીં ખીજાવ કે તમારું ઓલું બ્લુ શર્ટ છે ને વાદળી શર્ટ એને ઇસ્ત્રી કરતી હતી ને તો એ થોડોક દાજી ગયો એટલે એક જગ્યાએ એમાં થોડુંક કાણું પડી ગયું. બોલો કે એમાં શું થઈ ગયું કે મારી પાસે એવો ને એવો બીજો બ્લુ શર્ટ છે એ કે મને ખબર છે એટલે એમાંથી એટલું કપડું ફાડીને પછી મેં આમાં હાંધી દીધું. એક તો ભેળ્યો તો બે બાળ્યા. ખરી બુદ્ધિ વાપરી કીધું તમે. પણ એક બેન કહેતા હતા, બેન ને કહેતા હતા એક ભાઈ કે તારો ફેવરિટ કલર કયો? હા પુરુષે એ બેન ને પૂછ્યું કે તારો ફેવરિટ કલર કયો? તો ઓલા બેન કે હું આવી નાના છોકરા જેવી વાતો કરો છો એ કે. ઓલા ભાઈ કીધું તો હાલ બીજો પ્રશ્ન કરું. હમણાં જે ઓલિમ્પિકની રમત ગઈ એમાં નીરજ ચોપડા ભાલા ફેંકની ગેમ રમતો હતો. એને કેટલા મીટર આગો ભાલો ફેંક્યો હતો? એ કે ના એમ તો મને ગુલાબી કલર ગમે. પહેલેથી હરખો જવાબ દઈ દીધો. આગળ બેન નથી જાય. એક જણો કહેતો હતો કે અમારા બાજુવાળા છે ને પાડોશી એ કે મારે ફ્રીજમાં બાસુંદી ઠંડી કરવા મૂકી ગયા હતા. મેં કીધું તો એમાં શું થઈ ગયું? પણ મને કે ભાઈ મેં એ કે 7-8 વાર સાખી, બોલો હજી ઠંડી નથી. એ તો તારે સકાય નહીં, રહેવા દેવાય. હા એક બાપુજી એને છોકરાને ખીજાતા હતા એ કે તારા કોઈ કામમાં ભલી વાર નહીં કે. હા એકે કામમાં તારા ઠેકાણા નહીં. તને કાંઈક કામ સીંધે ને તું કાંઈક કરી નાખ. તને કોથમીરી લાવવાનું કીધું તું ઈ કે તું પુદીનો લઈ આવ્યો. કોથમીરીમાં પુદીનામાં કાંઈ ખબર પડે છે ઈ કે? હવે તારી મમ્મી કે આપ ઘરમાંથી તને કાઢી મૂકશે ઈ કે. હા કાંઈ કામમાં જ કાંઈ ઠેકાણું નહીં. છોકરો કે તો કાઢી મૂકે તો બાપુજી આપણે બે ભેગા જાય. કા એ કે મારી મમ્મી કહેતા હતી કે આ તો મેથી કહેવાય. હમણાં એક ભિખારી બેંકમાં ગયો. બોલો બેંકમાં લાંબી લાઈન હતી એટલે એ આગળ જે ઉભો હતો ને એની આગળ જઈને આમ વાટકો આમ ઓલાય દેખાડે. બોલો કે હાલ હાલ આગળ હાલ. તે ઓલો એની આગળ ગયો. આગળ વાળો કે આગળ જા. ઓલો એનથી આગળ ગયો કે આગળ જા. એમ બધા આગળ 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 મોકલતા ઠેઠ બારી પાસે વહી ગયો, કેશિયર પાસે. જોળીમાંથી ચેક કાઢીને પૈસા લઈને વહી ગયો. બીજા બધા લાઈનમાં જ ઉભા રહ્યા. ટૂંકમાં એને મોકલ્યો જ બીજા એ આગળ. હા કીધું આગળ આવવાની જરૂર છે. હમણાં અમેરિકાના પ્રમુખે ભારત મોદી સાહેબને ફોન કર્યો. એ કે તમારે ત્યાં શું ચાલે છે? તે મોદી સાહેબ કે અમારે ત્યાં હાથમ આઠમ હાલે. તે ઓલા કે હાથમ આઠમમાં શું હોય? એટલે મોદી સાહેબે એવો સરસ મજાનો જવાબ આપી દીધો ને ઓલાને શેરાની જેમ ગળે ઉતરી જાય. એ કે તમારે ત્યાં અમેરિકાની અંદર તમે સોમવારથી શુક્રવાર સુધી જમવાનું બનાવો, શનિ રવિમાં જમવાનું બનાવીને સોમવારથી શુક્રવાર સુધીમાં જમો. આવું કાયમ કરો. એ અમે વરમાં એકવાર કરીએ. હા અઠવાડિયામાં એકવાર જમવાનું બનાવી અને પછી આખું અઠવાડિયું ખાય. અમારી કે આવું વરમાં એકવાર હોય હાચમ હાચમમાં એક દી ટાટું ખાઈ. તો ઓલા ને સમજાઈ ગયું કે હા ઈ બરોબર. ખરેખર બહેનોને સાડીનો એટલો બધો મોહ હોય અને ભારતીય પરિધાનમાં સાડી વસ્તુ પણ એવી છે. હા પણ એના માટે ગાંડા થઈ જાય. હા બે પતિ પત્ની જતા હતા મોટરસાયકલ ઉપર બેન પાછળ બેઠા હતા ને એમાં એ ક્યાંક બોર્ડ વાંચી ગયા એટલે એના ઘરવાળાને અહીંથી કાટલો પકડી કે ઊભી રાખો ગાડી ઊભી રાખો. શું છે? એ કે 20 રૂપિયામાં કાંજીવરમ, એ કે 30 રૂપિયામાં પાટણનું પટોળું, હા એ કે 15 રૂપિયામાં બનારસી સેલું. લાવો લાવો 1000 રૂપિયા આપી દો, હું 4-5 સાડી લઈ આવું. ઓલો કે બોર્ડ તો વાંચ ધોબીની દુકાન છે, ધોવાના ભાવ લખ્યા, નવી સાડીના નથી. સમજે એમના બેનું મંદી કરે. પણ બે બાઈની મુલાકાત હમણાં સ્વર્ગની અંદર થઈ ગઈ. એમાં બેયના ગુજરી જવાના કારણો જુદા જુદા હતા. એક બેન છે એ બ્લડ પ્રેશરથી ગુજરી ગયા હતા, હાઈ બીપીથી. અને એક બેન છે એને ઠંડી લાગી ગઈ, સખત શરીર થીજી ગયું, એમાં ગુજરી ગયા.
એટલે બે બેનું સ્વર્ગમાં ભેગી થઈ અને બહેનોનો સ્વભાવ છે સ્વર્ગની અંદર હોય કે નર્કની અંદર હોય ભેગા થાય એટલે એ તરત એકબીજા હારે વાતચીત કર્યા વગર ન રહે. આ બહેનોનો સ્વભાવ છે. હા ને આપણે પુરુષ છે એ થોડોક અઘરો છે, ભેગો થાય ઓળખતો હોય પણ વાત ન કરે, ડોળા કાઢે કારણ વગરનો હામાં હામી. હા, એવો સ્વભાવ છે પુરુષ. એટલે બે બેનું ભેગી થઈ ને એટલે એક બેને બીજી બેનને પૂછ્યું કે હે બેન કે તું કેમ કરતા ગુજરી ગઈ? એટલે ઓલીએ કીધું ઈ કે બેન એમાં વાત બહુ લાંબી છે ઈ કે પણ કે ને આપણે અહીંયા શું બીજું કામ છે ઈ કે. એટલે ઓલીએ કીધું ઈ કે બેન મને છે ને મારા હસબન્ડ ઉપર કેદુનો શક હતો, કારણ કે એ બહુ રંગીન મિજાજી માણસ હતો એટલે મને શંકા તો એની ઉપર કેદુની હતી. પણ એક દી મને સમાચાર મળ્યા ઈ કે હું બહાર ગઈ હતી એટલે મને પાકા સમાચાર મળ્યા કે મારા ઘરમાં કોઈક બીજી બાઈ છે ઈ કે. પછી બધા કામ પડતા મૂકી અને હું તો બેન રિક્ષા બંધાવીને ઘરે આવી. મારા પતિને કોણ જાણે સમાચાર મળી ગયા છે, એ તો એને સોફા ઉપર બેઠો બેઠો એ કે સરસ મજાનું ટીવી જોવે. પછી સમાચાર પાકા જ હતા એટલે આપણે ઈ કે ઘરમાં ગોતા ગોતી ચાલુ કરી દીધી. આની ઉપર વિશ્વાસ નહીં ને એટલે આપણે તો મીંડ્યા ઘરમાં ગોતવા ઈ કે કબાટમાં, શેટીમાં, પડદા વાહેન, ગેલેરીમાં, શેટી હેઠેન બધે જોઈ વળી પણ ક્યાંય કોઈ જડ્યું નહીં. પછી મને બ્લડ પ્રેશર બહુ વધી ગયું, હાઈ બીપી થઈ ગયું, એમાં ને એમાં હું ત્યાં ગુજરી ગઈ. ઓલી બેઠી બેઠી કે કદાચ કે બેન તે ફ્રીજમાં જોઈ લીધું હોત તો ઠંડીથી ઈ જ ગુજરી ગઈ હતી. બોલો અઘરા બાયરા થઈ જાય.